અને જણાવો કઈ રીતે આશિયા મોટર્સમાં એક નંબર્સ આવી રહ્યા છે, સ્ટોકનું એક રિએક્શન જાણીએ. ચાની આપણે જોઈ રહ્યા છે કે નિફ્ટીનો આજે ટોપ લૂઝર બની ગયો છે. આઈસર મોટર જેવા આપણે અનુમાન રાખ્યા હતા તેવા જ આપણને પરિણામ જે છે એનાથી ખરાબ આવતા જોવા મળે છે. ખાસ કરીને પહેલાં અગર નફાના ફ્રન્ટ પર નજર કરશો તો ત્યાં લગભગ આપણને વાર્ષિક ધોરણે 17.5% એક ગ્રોથ જોવા મળ્યો છે અને 1170.5 કરોડ પર આપણે નફાના નંબર્સ આપણે જોઈ રહ્યા છે. આવકના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર્સ છે. લગભગ આપણે 19% ગ્રોથ જોઈ રહ્યા છે અને 4,973 કરોડ પર આપણને આવક જે આવતી જોવા મળી રહી છે. પરંતુ એપિટાના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર્સ છે. લગભગ 10% ગ્રોથ અહીંયા આપણે જોઈ રહ્યા છે. 1201 કરોડ પર આપણે એબિટાસના નંબર્સ જોવા મળી રહ્યા છે. પરંતુ સૌથી ઇમ્પેક્ટફુલ કહી શકાય યા તો સૌથી એક દબાણવાળું અગર કહી શકાય છે માર્જિન જે છે તે 7 ક્વાર્ટરના નીચે હવે આપણને આવતું જોવા મળ્યું છે. 26.1%ની સામે આપણને 24.2% પર આપણે માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયા એક સારું દબાણ પર કહી શકાય કે યોગદાન આપી રહ્યું છે. ખાસ કરીને મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ જોઈએ તેઓ અંડરવેટ રેટિંગનો કોલ આપ્યો છે. તેમને લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો તેમને 3,895 પ્રતિ શેર કરે છે. યુબીએસસી તરફથી પણ એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે આઈસરનો. ત્યાં તેમનું કહેવું છે કે નબળા મિક્સને કારણે Q3ના એપિટાસ જે તે અનુમાનથી ખરાબ જોવા મળ્યા છે. એટલું જ નહીં, પ્રોફેશનલ અને લોન્ચ ખર્ચને કારણે કરીને એપિટા પર એક અસર જોવા મળી શકે છે અને માર્જિનથી વધુ ગ્રોથ પર કંપનીનું હવે ફોકસ રાખવું જરૂરી છે અને FY 25-27 માટે પણ માર્જિન જે છે તે અનુમાનથી ઘટવાની એક ધારણા અહીંયા જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ સૌથી ખરાબ પરિણામનું મેઇન કારણ એ છે કે કંપનીના માર્જિન્સ જે ઘટ્યા છે, કંપનીનું સેલ્સ ઘટ્યું છે અને ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે જે વેચાણ ઘટ્યું છે તેનું ઇમ્પેક્ટ આપણે માર્જિન પર જોવા મળી રહ્યું છે. તેને કારણે કરીને પરિણામ તો ખરાબ આવ્યા છે, સાથે બ્રોકરેજ રિપોર્ટ પણ ખરાબ આવ્યા છે. તેનું ઇમ્પેક્ટ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. જી હા, તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો નંબર્સ અને ત્યારબાદ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સનું એક રિએક્શન. જતીન, વ્યૂ લઈએ તો અત્યારે કાઉન્ટર સ્પેસિફિક આઈશર મોટર્સ એફએન્ડોમાં સૌથી વધારે ઘટી રહ્યો છે. આ સ્ટોક શોર્ટ બિલ્ટઅપ છે, 5.5% નીચે છે, 4%થી વધુના ઉપર ઇન્ટરેસ્ટ એડિશન બતાવી રહ્યું છે અને અત્યારે જે લેવલ્સ પર કારોબાર થઈ રહ્યો છે, કઈ રીતે સલાહ રહેશે આગળ? જો સ્ટ્રક્ચર થોડું વીક થઈ ગયું છે, મને લાગે છે 4,860 ત્યાં બે ક્રુશિયલ લેવલ આવી રહ્યા છે. વીકલીમાં 40 વીકનો એવરેજ અને સાથે સાથે ડેલીમાં લોઅર બોલિંગર બેન્ડ. તો મને લાગે છે 4,860 4,800 ના લેવલ ક્રુશિયલ સપોર્ટના તરીકેથી કામ કરશે. કરંટ લેવલ્સથી હજી મને ₹200 ડાઉનસાઇડ લાગે છે. એટલે વીકનેસ રહેશે. કોઈ બી પુલબેક આવે તો સેલ કરવાની સજેશન રહેશે. એક સેલ કરવાની સલાહ આઈશર મોટર્સ માટે એક બનતી જોઈ રહ્યા છે. અજય,